સ્ટફ નૂડલ ટિક્કી બનાવીશું, તે પણ સેલો ફ્રાય કરીને. તે બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 1 ગ્લાસ ભરી પાણી ગરમ કરવા મૂકીશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. પાણી બરોબર ઉકળે ત્યારે તેમાં 1 વાટકો ભરી ઝીણો રવો ઉમેરી અને બધું બરોબર હલાવી લઈશું. તેને ઢાંકી અને એક સાઈડ પર મૂકી દઈશું. હવે પૂરણ માટે એક કડાઈ ગરમ કરવા મૂકીશું. તેમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં આદુ મરચાંની પેસ્ટ સાતળી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું. ડુંગળી થોડી સતળાય ત્યારે તેમાં ઝીણી સમારેલી કોબીજ અને કેપ્સિકમ ઉમેરી સાતળી લઈશું. કોબીજ અને કેપ્સિકમ થોડું સતળાય ત્યારે તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી લઈશું. તેમાં થોડું રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈશું. મારું મીઠું ઉમેરતી વખતે વિડીયો બંધ થઈ ગયો હતો. છેલ્લે તેમાં લીલી સમારેલી ડુંગળી ઉમેરી હલાવી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૂરણને ઠંડુ થવા દઈશું. બાફેલી સૂજીને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને મસળી અને લોટ જેવું બાંધી તૈયાર કરી લઈશું. સોજીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તેને થોડો તેલથી કેળવી લઈશું. તેમાંથી થોડો લુઓ લઈ તેનું કટોરી જેવો શેપ આપી દઈશું. તેમાં તૈયાર કરેલું નૂડલ્સનું સ્ટફિંગ ભરી લઈશું અને બધી સાઈડેથી સીલ કરી ટિક્કી વાળી લઈશું. આ રીતે બધી ટિક્કી વાળી લઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું. ટિક્કી વળાઈ જાય ત્યારે આપણે તેને સેલો ફ્રાય કરીશું. તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ સેલો ફ્રાય કરેલી ટિક્કી પણ એટલી જ ટેસ્ટી લાગે છે. બધી ટિક્કી વળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તવી ગરમ કરવા મૂકી તેમાં 2 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેમાં તૈયાર કરેલી ટિક્કી મૂકી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી 2 સાઈડે શેકી લઈશું. ટિક્કી શેકાય ત્યારે તેની પ્લેટમાં કાઢી લઈશું. આ ટિક્કી એકલી પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. તમે ચાહો તો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે સ્ટફ નૂડલ ટિક્કી.